તો આ જે નફો નથી પહોંચતો એની પાછળના જે ડેરીના જે સંચાલકો છે એ પૈસા સગે વગે કરી રહ્યા છે કે એના કૌભાંડો કરી રહ્યા છે? શું છે પરિસ્થિતિ? કારણ કે આટલી બધી ખોટ કઈ રીતે હોઈ શકે? આટલા બધા જો ટર્નઓવર થતું હોય, પશુપાલકોને ઓછો નફો આપવામાં આવતો હોય, તો એ લોકોના કૌભાંડો છે કે શું છે? અંદરની વાત શું છે? કૌભાંડોમાં આમાં દાણ બનાવવા માટે રો મટીરિયલની ખરીદી કરવી પડતી હોય છે। એક ચોક્કસ પેઢી દ્વારા અલગ અલગ નામથી ઓનલાઈન ટેન્ડર વગર સીધું જ વર્ષોથી રો મટીરિયલ સપ્લાય કરવામાં આવે છે। આ અગાઉ અમે 2018માં આ બાબતે અવાજ ઉપાડેલો, તો થોડા ટાઈમ માટે એમને ઓનલાઈન ટેન્ડર કર્યું, પછી પાછું ઓફ ટેન્ડર કરી દીધું। હવે અત્યારે સરકારની કોઈ એક પુલ બનાવવાનો થાય તો એ 25 કોન્ટ્રાક્ટરો ઓનલાઈન ટેન્ડર કરતા હોય છે અને સરકારને 2 પૈસા એમાં બચે અને ફાયદો થાય એ પ્રમાણે આખી એ પુલનું નિર્માણ થતું હોય છે। તો આટલો કરોડોનો વહીવટ હોય તો ઓનલાઈન ટેન્ડર કેમ ના હોય? જો આમનો વહીવટ પારદર્શક હોય તો